ફાઇનલી મિત્રો આજે તો કરી નાખ્યો આપણે ભાઈ માથે પ્રેન્ક. તો પ્રેન્ક પણ આપણો સક્સેસ ગયો તો આપણે એને ગુંદરવાળો રસનો ભૂંગળો દઈ દીધો હતો. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો ફાઇનલી આપણે આજે ઘણા દિવસ તો આ વ્લોગ બનાવ્યો છે અને આપણા ટ્રેક્ટરની હાલત કોકે આવી રીતની બગાડી નાખી હતી અને કોને બગાડી નાખી તો આપણને ખબર નથી, પણ આપણે રાખ્યું ટ્રેક્ટરનું બંધ. અને પછી આપણે અહીંયા સૂતો હતો ભાઈ સેટી ઉપર ને એ મોબાઈલ જોતો. મસી મને એને જોઈને કાંઈક આઈડિયો આવ્યો, મગજમાં વિચાર આવ્યો, તો મેં એની માથે કરવાનો વિચાર કરી લીધો, પ્રેન્ક વિચાર કરી લીધો. અને ફાઇનલી આપણે એની માથે કરવાનો છે પ્રેન્ક. તો આપણે પ્રેન્કનું શું કરવું એ પછી આપણને મળી ગયું આ બે વસ્તુ. તો આને જોઈને યાદ આવી ગયું આપણે આના હાથમાં ગુંદર દઈ દી. તો આ રસનો ભૂંગળો લઈ લીધો ને એમાં આપણે સોંપડવાની છે ગુંદર. તો જોઈ શકો છો આપણે કાંક આવી રીતની કરવાની છે ગુંદર. તો આપણે આમાં ગુંદર સોંપડવાની છે અને ગુંદર સોંપડીને આપણે એના હાથમાં દઈ દેવાનું છે. અને આ થઈ ગયું તો બહુ જામ એટલે નીકળતું નહોતું ગાયગા. તો ફાઇનલી આપણે મેં કરી તો નાખ્યું અને આમાંથી ગુંદર એને સોંપડી દેવાનું અને હાથમાં દઈ દેવાનું. પૂરો બ્લોગ જોજો એટલે ખબર પડશે. કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ આપણે જવા નીકળી ગયા ગુંદર દેવા. તો એના આપણે દેવાનું છે ગુંદર. તમને શું લાગે પ્રેન્ક આપણું સક્સેસ જાય? તો જોઈ શકો છો તમે આપણે એને દેવાનું છે ગુંદર. તો મેં એને આ વાતો કરીને આપણે એના હાથમાં પકડાવી તો દીધો જ ને ફાઇનલી સક્સેસ ગયો આપણો પ્રેન્ક. તો મિત્રો કેવો લાગ્યો તમને પ્રેન્ક જરા કોમેન્ટમાં જણાવી દેજો તમને મજા આવી તો. અને પછી આપણે નાખવા ગયા બહાર. આપણા પગમાં પણ વેરાતું હતું ને ઘરમાં બધે વેરાશે. તો મમ્મી કીધા જલ્દી એને નાખી દીધું બહાર. અને પ્રેન્ક આપણો ફાઇનલી સક્સેસ થઈ ગયો. ને અહીંયા નૂસવા માંડ્યો તો બાયણે, આખો હાથ આખો બગડી ગયો તો એ નૂસવા માંડ્યો બાયણે. ને એ મને કહેવા માંડ્યો તો ઘરે વૈયા જતો અને બપોરના સૂઈ જતા હોય તો એને આપણે ફાઇનલી માની તો નહીં. તો રામ રામ મિત્રો, કેવો લાગ્યો વ્લોગ? બાય.